વાવથરા જિલ્લામાં ખનીજ વિભાગનો સપાટો કાંકરેજના થરા હારીજ રોડ પર ગેરકાયદે રેતીના ડમ્પર પકડાયા। ટોટાળા બનાસ નદીમાંથી રોયલ્ટી વિના રેતીની હેરાફેરી સામે આવી છે। જિલ્લા ખાણ ખનીજ વિભાગે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે। રોહિત, વાવથરા જિલ્લામાંથી પણ ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને ઝડપી પાડ્યા છે, વધુ વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ સક્રિય બની છે અને એક બાદ એક જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેને ઝડપી પાડવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજના થરા સિયોરી વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં આજે જે ખનન થઈ રહ્યું હતું તે ઝડપાયું હતું, જેમાં 4 ડમ્પરો ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। રોયલ્ટી વગર વારંવાર આવી ગાડીઓ ઝડપવામાં આવે છે। ત્યારે 1 કરોડનો મુદ્દામાલ સાથે જિલ્લા ભૂસ્તર વિભાગે હાલ તો 4 ડમ્પરો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। જી સોના। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।